હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં. આજે આપણે પહોંચી ગયા છે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા. શ્રી શ્યામ મોમોસ એન્ડ ફ્રેન્ચ ફ્રાઈઝ. અહીંયા મોમોઝ અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા માટે લોકોની ભીડ પણ બહુ થાય છે. આપણે શ્યામ ચા આવે એવું એટલે આપણે જઈએ. ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે વિથ ચટણી, માયોનીઝ અને ચટણી. ખાવા માંડો. બે પ્લેટો લઈને આવ્યા છે. તો ચલો ટેસ્ટ કરીને બતાવો કે કેવી છે. બરાબર ટેસ્ટ કરજો. હવે આ બી ટેસ્ટ કરે છે. સારી છે. માયોનીઝ સાથે સારી લાગે છે ચટણી. ભીડ તો તમે જોઈ જ શકો છો. પબ્લિક ભીડ વધારે છે એટલે આપણે આપણી ગાડી ઉપર જ ખાવું પડે છે. અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ અને મોમોઝ ખાવા માટે પબ્લિકની ભીડ છે અને અહીંયા સાધનોની બી ભીડ છે. પબ્લિક અહીંયા બધા સાધનો મૂકી અને પછી મોમોઝ અને ફ્રેન્ચ ફ્રાઈઝ લેવા જાય છે. જો તમારે પણ આ ફ્રેન્ચ ફ્રાઈઝ ટ્રાય કરવી હોય તો મેઘાણીનગર રોડ, તાતાનગર બસ સ્ટેન્ડની સામે. અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા માટે અહીંયા સાધનો અને પબ્લિકની ભીડ વધતી જ જાય છે. જો તમારે પણ આ ફ્રેન્ચ ફ્રાઈઝ ટ્રાય કરવી હોય તો મેઘાણીનગર રોડ, તાતાનગર બસ સ્ટેન્ડની સામે પહોંચી જ જજો તમે. તો આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લીધી છે અને હવે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. તો આપણી ગાડી પણ તૈયાર છે. કંઈ નક્કી નથી, હજુ તો ફરવા નીકળ્યા છે, હજુ વિચારીએ એવું છે એમ. તો ચલો ફરવા નીકળ્યા છે તો ફરી લઈએ પહેલાં, પછી ઘર જઈશું. આપણે બહાર જવાનું ગયા હતા પણ બહાર નહીં, પણ રામદેવપીના મંદિરે દર્શન કરવા આવવાનું તો ભાવિક તો રામદેવપીના દર્શન કરે. હમણાં જ ભજન પૂરું થયું છે. રાત્રે મોડા સુધી પણ પબ્લિક દર્શન કરવા માટે આવે છે.
આ તાજા છે. તો આપણે બહાર જઈ અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈને આવ્યા છીએ. પાછા આપણે બધા ફરી અને રામદેવપીરના દર્શન કરીને આવી ગયા છીએ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.